નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી નામદાર સુપ્રીમ કોર્ટ ન્યૂ દિલ્હીના આદેશ અનુસાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન તળે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ રાજકોટ ખાતે જિલ્લા સેન્ટ્રલ જેલ રાજકોટના ઉપક્રમે આજરોજ જે કેદીઓ જેલમાં હોય છે એમના કુટુંબીજનોને જે કેદીઓ જેલમાં છે એમના માટેની જામીન માટેની એમના કેસની વગેરે કોઈ પણ બાબતની કાનૂની સહાય કે સલાહ જોતી હોય એના માટે કેદીઓના પરિવારજનોના માર્ગદર્શન માટે આ હેલ્પ ડેસ્ક બિલકુલ નિઃશુલ્ક આજરોજ ખોલવામાં આવેલ છે અને ત્યાં દરરોજ સવારના 9 થી 12 તથા બપોરના 3 થી 6 દરમિયાન જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ રાજકોટના પેરાલીગલ વોલેન્ટિયર હાજર રહેશે અને જે તે કેદીઓના કુટુંબીજનોને જે તે કેદીઓ અંગેની જામીન કે અપીલ કે કેસની સ્થિતિ શું છે એ અંગે પૂરતું માર્ગદર્શન પૂરું પાડશે. કોઈને વકીલ ન હોય તો એને મફત વકીલની સેવા પૂરી પાડશે અને આ તમામ સેવાઓ કેદીઓના કુટુંબીજનોને મફતમાં મળી રહે તે માટે આજરોજ આ હેલ્પ ડેસ્કનું ઉદ્ઘાટન કરી અને આ સેવાને શુભારંભ કરવામાં આવે છે. યસ, જે કેદીઓ જેલમાં છે અને એના કુટુંબીજનોને જે માહિતી કોર્ટમાં આવવાથી જ મળતી હતી તે માહિતી તે લોકો કેદીઓના કુટુંબીજનો કેદીઓને જ્યારે મુલાકાત દરમિયાન મળવા આવે એ દરમિયાન એમને અહીંથી જેલથી જે માહિતી પ્રોવાઈડ થઈ જાય એ માટે જ આ નિઃશુલ્ક હેલ્પ ડેસ્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. યસ, જે લોકો કોર્ટમાં જ આવેલા હોય અને એમને આ માહિતી ત્યાંથી જો મેળવવી હોય તો ત્યાં પણ આ ભારત દેશની દરેક કોર્ટની અંદર એમ રાજકોટ જિલ્લામાં પણ ફ્રન્ટ ઓફિસ ખોલવામાં આવેલ છે અને નીચેના માળે ત્યાં દરરોજ ચાલુ કામકાજના દિવસોમાં 2 પેરાલીગલ વોલેન્ટિયર તથા 2 રિટેનર એડવોકેટ બેસે છે અને જે કોઈ પક્ષકારોને આવી માહિતી જોઈતી હોય એમને આવી માહિતી ત્યાંથી જ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.